ભાવનગરના યુવાન નેવીમાં તાલીમ દરમિયાન અકસ્માતમાં વીરગતિ પામતા તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવી તેમની અંતિમ વિધિ કરવામાં આવે। ઇન્ડિયન નેવી આર્મીમાં ફરજ બજાવતા ભાવનગર કુંભારવાડાના યુવાન ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારી ઉંમર વર્ષ 28 છે, ગોવાના મડગામમાં સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માતમાં વીરગતિ પામ્યા હતા, જેને ગોવાથી અમદાવાદ ફ્લાઇટ માર્ગે લાવવામાં આવેલ, જ્યાંથી યુવાનના પાર્થિવ દેહને અમદાવાદથી બાય રોડ ભાવનગર ખાતે લાવવામાં આવેલ। શહીદ થનાર યુવાનના હાલ 1 વર્ષ પહેલા જ લગ્ન થયું હોવાનું સામે આવ્યું હતું, જ્યાં લગ્નના 1 વર્ષ બાદ યુવાન વીરગતિ પામેલ। આજરોજ તેમના નિવાસ સ્થાનેથી ભાવનગર રિટાયર્ડ જવાનો સહિત રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક લોકોમાં શોક છવાયો હતો, જ્યાં આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી। અંતિમ વિધિ દરમિયાન લોકોની આંખોમાંથી આંસુ રોકાયા ન હતા, ત્યારે દેશના નેવીમાં ટ્રેનિંગ દરમિયાન વીરગતિ પામનારને ભાવણાવાસીઓ સહિત તમામ લોકો શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જાહિદ સૈયદ, GA ન્યૂઝ, ભાવનગર। હું નાનજીભાઈ ભલાભાઈ ટોડિયા, આજે સૈનિક ભાવનગરનો ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા। તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી, રાત્રે 2-3 વાગે, ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી। ભાવનગર મુકામે તેમના પરિવારજનો, આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ, અને આખરમાં અમે તેમના શમશાન સુધી જઈને તેની અવગત કરી।